નમસ્કાર મિત્રો, વિભાજ્યતાની ચાવી વિશે આપણે સમજવાના છીએ. સરસ મજાનો ટોપિક છે. કઈ સંખ્યાને આપણે ભાગી શકીએ કે ન ભાગી શકીએ એ નક્કી કરવા માટે વિભાજ્યતાની ચાવી ખૂબ જ ઉપયોગી છે. કોઈ પણ ધોરણનો બાળક હોય અથવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો પણ આ બેસ્ટ છે. તો સમજી લઈએ. સૌથી પહેલા જોઈશું 2 ની વિભાજ્યતાની ચાવી. કોઈ પણ સંખ્યા હોય, જો એનો છેલ્લો અંક 0, 2, 4, 6 કે 8 આમાંથી કોઈ પણ છેલ્લો અંક હોય અથવા તે સંખ્યા બેકી હોય તો એવી દરેક સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. તો અહીં સંખ્યાઓ આપેલી છે. એક્ઝામ્પલ જોઈએ. માનો કે 16 માં છેલ્લો અંક 6 જોવામાં આવી જાય છે. અહીંયા પણ 6 આવી જાય છે. 4 આવી જાય છે. તો આવી કોઈ પણ સંખ્યા હોય કે આમાંથી કોઈ પણ અંક આવતો હોય તો એવી દરેક સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. ત્યાર પછી આવે છે 3 ની વિભાજ્યતાની ચાવી. કે કોઈ પણ સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાય તો તેવી દરેક સંખ્યાને 3 વડે ભાગી શકાય. એનો મતલબ કે આપણી પાસે કોઈ સંખ્યા હોય, હવે એ અંકોનો આપણે સરવાળો કરીએ, જેમ કે એક્ઝામ્પલ છે, અને એ જે જવાબ આવે એને 3 વડે ભાગી શકીએ તો એવી દરેક સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. તો જોઈએ 3, 4 અને 5 એટલે કે 345 આપણી પાસે એક સંખ્યા છે. તો એ 3 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય એ નક્કી કરવા માટે 1, 2 અને 3 ત્રણેય અંકનો સરવાળો કરી દઈશું. 3 ને 4 7, 7 ને 5 12. તો 12 ને 3 વડે ભાગી શકાય? હા. તો આ સંખ્યાને હું 3 વડે ભાગી શકીશ. એ રીતે અહીં એક સંખ્યા છે 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 3 9. શું 9 ને હું 3 વડે ભાગી શકું? તો કે હા. તો આ આખી સંખ્યા એટલે કે 1233 ને હું 3 વડે ભાગી શકીશ. તો આ જ પ્રમાણે અહીંયા છે 5235. તો આને પણ હું 3 વડે ભાગી શકીશ. ત્યાર પછી છે 4 ની વિભાજ્યતાની ચાવી. આ એકદમ સરળ છે કે જે સંખ્યાના છેલ્લા 2 અંક, જે સંખ્યાના છેલ્લા 2 અંકને જો હું 4 વડે ભાગી શકું તો એવી કોઈ પણ સંખ્યા હોય એવી દરેક સંખ્યાને હું 4 વડે ભાગી શકીશ. અહીં એક્ઝામ્પલ જોઈએ. અહીં એક્ઝામ્પલ છે 3. હવે છેલ્લા 2 અંક કીધા તો 28 છે. તો 7 4 28 થાય તો 4 વડે ભાગી શકું? હા. તો 228 ને હું 4 વડે ભાગી શકીશ. અહીંયા છે છેલ્લા 2 અંક 60. 60 ને હું 4 વડે ભાગી શકું? હા. 15 4 60. ઓકે. તો 1560 આખી સંખ્યાને હું 4 વડે ભાગી શકીશ. તે જ પ્રમાણે અહીંયા છે 56. તો હું 56 ને 4 વડે ભાગી શકું? હા. તો 2556 ને હું 4 વડે 100% ભાગી શકીશ. તો આ પ્રમાણે તમે 2, 3 અને 4 ની ચાવી શીખી ગયા છો. કોઈ પણ પ્રશ્ન હોય તમે કોમેન્ટમાં લખીને મૂકી શકો છો. આના પછીની નેક્સ્ટ ચાવી છે એ નેક્સ્ટ વિડીયોમાં મૂકવામાં આવશે. થેન્ક યુ. ધન્યવાદ.